રોજ બાળકોને લંચ બોક્સમાં શું આપવું? તો આજે આપણે ઝટપટ બની જાય એવા ટેસ્ટી મગની દાળના પુડલા તો ના આથાની ઝંઝટ વગરના છે અને ખૂબ જ ટેસ્ટી એવા ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો સવારના નાસ્તામાં તમે પણ ખાઈ શકો અને બાળકોને પણ આપી શકો. તો રાત્રે જ મેં મગની દાળ પલાળી દીધી હતી અને સવારે ઉઠીને તરત જ મેં પૌવા પલાળી દીધા. પછી આ રીતે મિક્સર જારમાં આદુ મરચાંની પેસ્ટ, પલાળેલા દાળ અને પૌવા, દહીં, મીઠું ઉમેરી અને આવું બેટર વાટી લઈશું. એને એક બોલમાં કાઢી થોડું એને પાતળું કરી લઈશું. પછી તમારા પાસે જે પણ વેજીટેબલ હોય, માત્ર ડુંગળી ટમેટાં ઉમેરો તો પણ ચાલે, અને ડુંગળી ન ખાતા હોય તો કોબી ઉમેરી અને પછી થોડા મસાલા આ રીતે કરી થોડું તેલ ઉમેરી મિક્સ કરી દઈશું. બહુ ઓછા તેલમાં નાસ્તો તૈયાર થઈ જાય છે, પણ ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. થોડો અમથો ઈનો ઉમેરી પાણી ઉમેરીશું, થોડી હળદર પણ ઉમેરી દઈશું. પછી આ રીતે નોનસ્ટિક તવા પર થોડું અમથું ઘી કે પછી તેલ અને આ રીતે તલ થોડા ફેલાવી અને પુડલા આવી રીતે તો એકદમ સોફ્ટ એવા બનશે. બહુ ધ્યાન રાખીને તમારે એને ફ્લિપ કરવાના. ખૂબ જ ટેસ્ટી એવા ગરમા ગરમ ખાવામાં ટેસ્ટી લાગશે. મેં એને ટમેટાની ચટણી સાથે સર્વ કર્યા છે. તમે ટમાટો કેચઅપ, લીલી ચટણી કે એકલા ચા સાથે પણ ખાઈ શકો. તો આ રેસીપી તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.